રાધનપુરમાં રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણ. રાધનપુર શહેર કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ નિમિત્તે રાધનપુરના ભુલમણી કબ્રસ્તાન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિવિધ વૃક્ષોના રોપા વાવી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. રાજીવ ગાંધીની જન્મજયંતિને યાદગાર બનાવવા યોજાયેલા કાર્યક્રમમાં રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ રફીકભાઈ ટાઈગર, ડોક્ટર વિષ્ણુભાઈ ઝુલા, સુભાષભાઈ મકવાણા, ભરતભાઈ ઠાકોર, શરીફખાન બ્લોચ, નરેશભાઈ પ્રજાપતિ, બચુભાઈ ધાણી, જમાલભાઈ કંટ્રોલવાલા અને સુરેશભાઈ જોશી અને સવિતાબેન શ્રીમાળી અને ઇમરાનભાઈ ઘાચી અને સાહિબ ઘાચી, જમીલ નવરંગ અને અમૃતભાઈ પાણવી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવા તેમજ વૃક્ષોની નિયમિત સંભાળ રાખવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. આજે 82માં જન્મજયંતિ વિશે અમે જે કાર્યક્રમ રાજીવજીના જન્મજયંતિ વિશે કાર્યક્રમ ઝાડ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ જે રાખેલો છે એની અંદર રાજીવજીએ જે આ દેશના માટે શું કર્યું છે એ મારે કહેવું છે કે જ્યારે આપણા દેશની અંદર એક ટાંકણી પણ નથી બનતી ત્યારે આજે જે વિમાનો છે, મોટી મોટા સાધનો છે એ બનવા લાગ્યા અને જે કંપનીઓનું સ્થાપના કરી આ બધી જે જિલ્લા ગ્રામ પંચાયતનું જેમને આપ્યું, પછી મહિલાઓને ચૂંટણી લડવાનો અધિકાર આપ્યો, 18 વર્ષે મતદાનનો અધિકાર આપ્યો, એ આપણા રાજીવજીએ જે કર્યું છે એવું કોઈ આ દેશની અંદર ના કરી શકે. આજે આ જૂઠી અને ખોટી સરકાર જે મોટા બણગા ફૂકી રહી છે એને આજે હું કહેવા માંગુ છું કે અમારા જે રાજીવજીએ કર્યું છે એવું તમે કરી ના શકો અને કરી શકવાના પણ નથી. અને અમે એમના જન્મજયંતિ વિશે ના નિમિત્તે આ કાર્યક્રમ રાખેલો હતો. રાધનપુર શહેર કોંગ્રેસ દ્વારા સ્વ રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. એમાં આપણા સૌના લોડકવાયા તથા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ નિમિત્તે તેમની સ્મૃતિને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને પર્યાવરણ અને સંરક્ષણના સંદેશને જન સુધી પહોંચાડવા દેશના સમગ્ર યુવાનો સાક્ષર અને ટેકનોલોજીકલ માઇન્ડ સેટ ધરાવતા હોય, આપણો દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિશ્વની સૌથી આગળ હોય અને હંમેશા પંચાયતી રાજને મજબૂત કરવાની એક તેમ રાખતા એવા લાડીલા આપણા નેતાની દીર્ઘ દ્રષ્ટિને યાદ કરતા આ દિવસને યાદગાર બનાવવાના વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આજે 20 ઓગસ્ટ રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ એની ઉજવણી રૂપે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલો આ કાર્યક્રમ રાધનપુર શહેર કોંગ્રેસ દ્વારા આજે વૃક્ષારોપણ કરી અને અમે ઉજવી રહ્યા છીએ. રાજીવ ગાંધી આ દેશના ભારત રત્ન અને સૌથી યુવાન વડાપ્રધાન જેણે વિજ્ઞાન, ટેકનોલોજી અને કોમ્પ્યુટર ક્ષેત્રે ખૂબ ખ્યાતિ મેળવી અને આ દેશને આગળ કર્યો. એમના વિઝનને આગળ લઈ જવા માટે, એમના વિચારોને આગળ લઈ જવા માટે કોંગ્રેસ પરિવાર હંમેશા તૈયાર રહ્યું છે અને આજની જન્મ તારીખે એમને અમે શ્રદ્ધાંજલિ રૂપે રાધનપુરમાં વૃક્ષારોપણ કરી અને અમે શ્રદ્ધાંજલિ તમામ કાર્યકરો આપી રહ્યા છીએ. આ દેશના એક એવા વડાપ્રધાન હતા કે જેમની ખોટ આજે પણ આપણને ચાલે છે કે જેણે યુવાનો માટે 18 વર્ષે મતદાન કરવાનો જે નિર્ણય આપ્યો, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આજે આપણે જે ઉપયોગ કરી રહ્યા છીએ એમની દેણ છે. એટલે ખૂબ વિચાર દ્રષ્ટા અને વિકાસ દ્રષ્ટા એવા અમારા રાજીવ ગાંધીને અમે આ પ્રસંગે ખૂબ દિલથી યાદ કરીએ છીએ અને એમના વિચારો ઘર ઘર સુધી પહોંચે, એક યુવાન સુધી પહોંચે એ પ્રેરણા સાથે અમે આજનો કાર્યક્રમ આપી રહ્યા છીએ.